અને ઉત્તરાયણના પર્વને આડે હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે ઉત્તરાયણને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તરાયણના દિવસે સવારે પવનની ગતિ 7 થી 9 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને બપોર પછી પવનની ગતિ 6 થી 7 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે। સાંજે 4 થી 7 કિલોમીટરની ઝડપે પવન રહેશે એટલે પતંગ રસિયાઓ માટે આ પતંગ ચગાવવાનું અનુકૂળ રહેશે, હવા અનુકૂળ રહેશે। જો કે 15 જાન્યુઆરીએ પવનની ગતિમાં વધઘટ રહેશે। પતંગ રસિયાઓ માટે 14મી જાન્યુઆરીનું પર્વ મહત્વનું છે। એટલે હવે પવનની ગતિવિધિ જોઈએ તો અમદાવાદ, મહેસાણા, પાલનપુર, મહુવા, ભાવનગર, પોરબંદર, ગાંધીધામ, જામનગર, રાધનપુર ના ભાગોમાં, વિરંગામના ભાગોમાં, લગભગ પરોળિયાના ભાગમાં પવનની ગતિ 9 કિલોમીટરથી 9 કિલોમીટર, કેટલાક ભાગમાં 8 કિલોમીટર અને કોઈ ભાગમાં 10 કિલોમીટર આસપાસની રહેવાની શક્યતા રહેશે સવારે 10 વાગ્યાની આસપાસમાં। અને જેમ બપોરે પણ પતંગ રસિયાઓ પતંગ ચગાવતા હોય છે એટલે તેમાં 6 થી 7 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે